વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 જે છે એની અંદર નિયંત્રણ અને સંકલન એમાં વાત કરીએ. આપણે મનુષ્ય મગજની વાત કરી ગયા હતા. છેલ્લે આપણે એ વાત કરી ગયા, બરાબર. હવે પછી આપે છે પ્રશ્ન કે મધ્યસ્થ ચેતાતંત્ર એનું રક્ષણ કેવી રીતે થાય. પ્રશ્ન એવો છે કે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એમાં જે પણ પેશી છે, જેમ કે મધ્યસ્થ ચેતાતંત્રમાં આવશે મગજ અને કરોડરજ્જુ, આ બે આવશે, બરાબર. મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ કયો આવશે? મગજ અને કરોડરજ્જુ. તો આ બંનેનું રક્ષણ કઈ રીતે થશે? એટલે પ્રશ્ન મધ્યસ્થ, જો આમાં આ ચેપ્ટરની અંદર મેં તમને પ્રશ્ન જ લખાયેલા છે, એટલે તમારે એ જ રીતના પ્રશ્નની નોટ બનાવતા જવાનું છે. મધ્યસ્થ ચેતા તંત્રની પેશીનું રક્ષણ કેવી રીતે થાય છે, આવો પ્રશ્ન છે. તો પહેલું તો આપણને એ ખબર હોવી જોઈએ કે મધ્યસ્થ ચેતાતંત્રમાં કઈ પેશી આવે. તો મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. એટલે પહેલું આપણે લખીશું મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, બરાબર. તો હવે પહેલું આપણે કોનો રક્ષણની વાત કરીશું? મગજના રક્ષણની વાત કરીશું કે મગજ કઈ રીતના રક્ષાયેલું હોય. તો આપણે જ્યારે મગજની રચનાની વાત કરી ત્યારે વાત કરી હતી કે મગજ જે છે એ ખોપરીમાં, મગજ શેમાં છે? ખોપરીમાં. મગજ ખોપરીમાં મસ્તક પેટીમાં રક્ષાયેલું હોય છે. તો મગજ માટે આપણે શું કહીશું? મગજ ખોપરીમાં મસ્તક પેટીમાં અથવા મસ્તક પેટીમાં રક્ષાયેલું છે. અને એ જે મસ્તક પેટી છે એમાં આજુબાજુ શું છે? પાછા મસ્તિષ્ક આવરણ. આજુબાજુ મસ્તિષ્ક આવરણ એટલે મગજ ક્યાં? ખોપરીમાં મસ્તક પેટીમાં રક્ષાયેલા, બરાબર છે. તેની આજુબાજુ શું આવેલું છે? મસ્તિષ્ક આવરણ. અને આ જે મસ્તિષ્ક આવરણ છે એની વચ્ચે વચ્ચે મેરુજળ છે. મસ્તિષ્ક આવરણની વચ્ચે શું આવેલું છે? મેરુજળ, જે મગજને શું કરે છે? રક્ષણ આપે છે. શેની સામે? આંચકા સામે. આપણે ધારો કે આમ પડી ગયા, એક્સિડન્ટ થયો, આપણે કહીએ છીએ ને કે હેલ્મેટ પહેરવું જોઈએ. તો હેલ્મેટ જેમ આપણે મગજને, આપણે ખોપરીને રક્ષણ આપે, એવી જ રીતના મગજને રક્ષણ આપવા એની ઉપર ખોપરીનું હેલ્મેટ છે. મગજને રક્ષણ આપવા એની ઉપર કોનું હેલ્મેટ પહેરાયેલું છે? ખોપરી. ખોપરીની અંદર પાછું શું છે? મસ્તક પેટી. અને એમાં પાછું મગજ રક્ષાયેલું છે. અને એની આજુબાજુ 3 મસ્તિષ્ક આવરણ છે. અને એ આવરણની વચ્ચે મેરુજળ છે, જે આંચકા સામે શું આપે છે? રક્ષણ આપે છે. હવે જેમ મગજની વાત કરી એવી રીતના હવે શું આવશે? કરોડરજ્જુ. તો તમને ખબર હશે, તમે આમ પાછળ અડો તો તમને મણકા ખ્યાલ આવશે. મણકા જેવી રચના, તો જેને આપણે કરોડ સ્તંભ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? કરોડ સ્તંભ તરીકે ઓળખીએ છીએ. તો એનો મતલબ કરોડરજ્જુ શેનાથી રક્ષાયેલું છે? તો કરોડ સ્તંભમાં રક્ષાયેલું છે. કરોડ સ્તંભમાં રક્ષાયેલું, બરાબર. સારું. હવે આમાં પણ
એની આજુબાજુ પણ આવરણ છે. જેમ અહીંયા મસ્તિષ્ક આવરણ છે એમ અહીંયા જે આવરણ છે એને તાનિકા આવરણ કહેવામાં આવે છે. તો આપણી ચોપડીમાં એનો ઉલ્લેખ કરેલો નથી કે કરોડ સ્તંભમાં પણ કરોડરજ્જુની આજુબાજુ પણ આવરણ છે જેને તાનિકા આવરણ કહેવાય. તો હવે પહેલું મગજ અને કરોડરજ્જુ વચ્ચે તફાવત આપો. તો મગજ એ ખોપરીમાં મસ્તક પેટીમાં રચાયેલું, જ્યારે કરોડરજ્જુ એ કરોડ સ્તંભમાં રક્ષાયેલું છે. પહેલો તફાવત ફરીથી બોલું છું, બંનેનું રક્ષણ શેમાં થયેલું છે? પહેલો તફાવત મગજ એ ખોપરીમાં મસ્તક પેટીમાં, કરોડરજ્જુ એ કરોડ સ્તંભમાં રક્ષાયેલું છે. પહેલો તફાવત. બીજો તફાવતનો મુદ્દો, તો મગજમાંથી નીકળતી ચેતાને શું કહેવાય? મસ્તિષ્ક ચેતા. કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાને શું કહીશું? આપણે કરોડરજ્જુ ચેતા કહીશું. ત્રીજો તફાવત, મસ્તિષ્ક ચેતા 12 જોડ છે, જ્યારે કરોડરજ્જુ ચેતા 31 જોડ છે. ચોથો તફાવત, બંનેનું કાર્ય. મગજ એ શરીરના દરેક જે નિયમન કરતા દરેક ક્રિયાઓના નિયમન માટેના શું ધરાવે છે? કેન્દ્ર, જે પરાવર્તિત ક્રિયામાં ભાગ ભજવતું નથી. કરોડરજ્જુ એ પરાવર્તિત ક્રિયામાં ભાગ ભજવે છે. કરોડરજ્જુ શું કરે છે? પરાવર્તિત ક્રિયામાં ભાગ ભજવશે, જ્યારે મગજ એ પરાવર્તિત ક્રિયામાં ભાગ ભજવતું નથી. તો આ એના આપણે શું કર્યા? તફાવતના મુદ્દા લીધા. તો મગજ અને કરોડરજ્જુ. પાંચમો તફાવત આપવો હોય તો આમાં મસ્તિષ્ક આવરણ હોય છે, જ્યારે આમાં કયું આવરણ છે? તો કે તાનિકા આવરણ હોય છે. તો મધ્યસ્થ ચેતાતંત્રની પેશીનું રક્ષણ, તેમાં પહેલાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ. મગજનું રક્ષણ કોણ કરે અને કરોડરજ્જુનું રક્ષણ કોણ કરે એની આપણે વાત કરી. હવે આનાથી આગળનો પ્રશ્ન આવે છે કે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. પ્રશ્ન છે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. એટલે એમાં ચેતાપેશીની પણ વાત છે અને સ્નાયુ પેશીની પણ વાત છે કે આ બંને કઈ રીતે કાર્ય કરશે. તો પ્રશ્ન આપણે લખીશું કે ચેતાપેશી અને સ્નાયુ પેશીનું કાર્ય જણાવો. તો પહેલું આપણે શું કહીશું? ચેતાપેશી. તો ચેતાપેશીમાં આપણે વાત કરીએ કે ચેતાકોષ, જે આપણે કોઈ પણ સંવેદના છે, સંવેદના વિદ્યુત આવેગ અથવા તો એને ઉર્મી વેગ શબ્દ વાપરીએ છીએ. કોઈ પણ સંવેદના એ ગ્રાહી અંગથી સંવેદિત ચેતા, ગ્રાહી અંગથી કોઈ પણ ઉર્મી વેગને અથવા તો સંવેદના અથવા આપણે એને શું કહીશું? ઉર્મી વેગ. એને સંવેદી ચેતા ક્યાં સુધી લઈ જાય છે? તો કે મગજ અથવા તો કરોડરજ્જુ સુધી લઈ જાય છે. બરાબર. હવે આ લોકો એનું પૃથક્કરણ કરશે. જે પણ સંદેશો આવશે એનું પૃથક્કરણ કરશે અને જે જવાબ આપવાનો હોય એટલે ચાલક ચેતા એ ઉર્મી વેગ અથવા તો એને આપણે પ્રતિચાર કહીશું. એ ક્યાં સુધી લાવશે? તો કે પ્રતિચારક અંગ સુધી લાવવાનું કામ કરશે. તો આ ચેતાપેશીનું કાર્ય થયું કે આ રીતના એ કાર્ય કરશે. આ એનું કાર્ય થયું. હવે સ્નાયુ પેશીની વાત કરીએ. સિમ્પલ, તમે જે પરાવર્તિત ક્રિયામાં ભણી ગયા એની એ જ વાત અહીંયા રિપીટ કરવાની છે. પરાવર્તિત ક્રિયામાં આપણે આ જ વાત કરી હતી કે ટાંકણી વાગી, ત્યાંથી સંવેદી ચેતા કરોડરજ્જુ સુધી લઈ ગઈ, ત્યાંથી ચાલક ચેતા એ પ્રતિચારક અંગ સુધી લાવી, એટલે કે હાથ કે
જ્યાં પણ ટાંકણી વાગી હોય ત્યાં સુધી લાવી અને આપણે ટાંકણી કાઢીએ છીએ, અથવા જો ગરમ વસ્તુ હાથમાં પકડી હોય તો એને છોડી દઈએ છીએ. તો આ ચેતાપેશીનું કાર્ય થયું. હવે આપણે સ્નાયુ પેશીનું કાર્ય જોઈએ. તો સ્નાયુ પેશીમાં એવું કહે છે કે જે સ્નાયુ છે ત્યાં સુધી સંવેદના આવે છે. આ ચેતાઓ સંવેદનાને ક્યાં સુધી લાવે છે તો એને ઉર્મિ વેગ કહેવાય. ઉર્મિ વેગ એ ક્યાં સુધી આવે છે તો કે સ્નાયુ પેશી સુધી પહોંચ્યું. બરાબર, કોઈ પણ સ્નાયુ સુધી પહોંચ્યું. હવે જે સ્નાયુની રચના છે એમાં જે એનો કોષરસ છે, સ્નાયુ કોષરસ એ હલી જશે. જ્યારે પણ આ ઉર્મિ વેગ આવશે એટલે એમાં હલનચલન થશે અને આ સ્નાયુ પેશી એ વિશિષ્ટ પ્રોટીન ધરાવે છે. શું ધરાવે છે? વિશિષ્ટ પ્રોટીન. હવે આ જે વિશિષ્ટ પ્રોટીન છે એ સ્નાયુના આકારમાં ફેરફાર કરશે. વિશિષ્ટ પ્રોટીન શું કરશે તો કે સ્નાયુના આકારમાં ફેરફાર કરશે. સ્નાયુના આકાર, કદ એ બધામાં ફેરફાર, અને એના કારણે એ પ્રતિચાર દર્શાવશે. એટલે ઉર્મિ વેગ સ્નાયુ પેશીમાં પહોંચ્યો જ્યાં વિશિષ્ટ પ્રોટીન હતા જે સ્નાયુના આકારમાં ફેરફાર કરશે અને આ રીતના સ્નાયુ પેશી પોતાનું કાર્ય કરે છે. એટલે એને પ્રતિચાર કઈ રીતના દર્શાવ્યો તો એના જે વિશિષ્ટ પ્રોટીન છે સ્નાયુના આકારમાં ફેરફાર કરશે, એના કદમાં ફેરફાર કરશે અને એના દ્વારા એ પોતાનો પ્રતિચાર દર્શાવે છે. તો આ જે આપણે વાત કરી એ મનુષ્ય કે પ્રાણીઓના ચેતાતંત્રની વાત હવે પૂરી થઈ. હવે આપણે વાત કરવાની છે વનસ્પતિમાં સંકલન. હવે શેની વાત કરીશું આપણે? વનસ્પતિમાં સંકલન. એના પહેલાં ઇન્ટેક્સ ક્વેશ્ચનની થોડીક વાત કરી જઈએ. ઇન્ટેક્સ ક્વેશ્ચન માટે પહેલું છે કે પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે તફાવત શું છે? પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા. પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા, આ બે વચ્ચે તફાવત શું છે? તો જે પરાવર્તિત ક્રિયા છે એને આપણે કેવી કહીશું? અનૈચ્છિક ક્રિયા કહીશું. કેવી? અનૈચ્છિક ક્રિયા. અને એ કોના વડે નિયંત્રિત છે? કરોડરજ્જુ વડે નિયંત્રિત. કોના વડે? કરોડરજ્જુ વડે નિયંત્રિત હોય છે. જ્યારે ચાલવાની જે ક્રિયા છે એ ઐચ્છિક ક્રિયા છે અને એ અનુમસ્તિષ્ક એટલે કે મગજ વડે, અનુમસ્તિષ્ક એ પશ્ચ મગજનો ભાગ છે. અને જ્યારે મેં વાત કરી હતી તમને કે અનુમસ્તિષ્કની વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે એ શરીરના સમતોલન માટે દોડવું, ચાલવું, રમવું, નાચવું આવી બધી ક્રિયાઓના નિયમન માટેનું કેન્દ્ર ધરાવે છે. તો અનુમસ્તિષ્ક વડે નિયંત્રિત. તો આ એમની વચ્ચેનો તફાવત થયો કે પરાવર્તિત ક્રિયા અનૈચ્છિક. અનૈચ્છિક મતલબ આપણા ઈચ્છા અનુસાર નથી થતી. જ્યારે ચાલવાની ક્રિયા તમે મન થાય ત્યારે ઊભા થઈને ચાલવા માંડો છો, તમારું મન થાય ત્યારે ચાલો છો. પગ એની જાતે ચાલવા માંડે કે બસ હવે એને ચાલવાનું મન થયું નહીં ચાલવા માંડ્યા? ના, પગ પોતાની જાતે ચાલવાની ક્રિયા નહીં કરે. આપણે ઈચ્છીશું તો જ એ ઊભા થઈને ચાલવાની ક્રિયા કરશે. એટલે એને ઐચ્છિક ક્રિયા કહેવાય. આ કરોડરજ્જુ વડે નિયંત્રિત છે, જ્યારે આ અનુમસ્તિષ્ક વડે નિયંત્રિત છે. બરાબર? તો હવે એનાથી આગળ બીજો પ્રશ્ન એવો છે કે જ્યારે પણ આપણે અગરબત્તીની સ્મેલ હોય છે, સુવાસ હોય છે, એ આપણે પારખી શકીએ છીએ. અથવા તો આપણને અગરબત્તીની સુવાસની ખબર કઈ રીતે પડે? તો આપણે આગળ વાત કરી હતી જુદા જુદા સંવેદી એકમ. તો સુવાસ માટેનું એકમ કયું છે? તો ઘ્રાણ ગ્રાહી એકમ. કયો? ઘ્રાણ
ગ્રાહી એકમ. તો આના દ્વારા સુવાસની સંવેદના ક્યાં સુધી પહોંચે છે? આપણા મગજ સુધી પહોંચે છે. પછી એક પ્રશ્ન છે કે મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતોલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો શરીરની સ્થિતિ અને સમતોલન જાળવવા માટે કયો ભાગ આવશે? અનુમસ્તિષ્ક. કયો ભાગ? અનુમસ્તિષ્ક. અને એક પ્રશ્ન એવો છે કે પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું? તો પરાવર્તી ક્રિયામાં મગજ કોઈ ભૂમિકા ભજવતું નથી, કારણ કે કોના નિયંત્રિત પ્રક્રિયા છે? તો કરોડરજ્જુ નિયંત્રિત પ્રક્રિયા છે. માટે કરોડરજ્જુ નિયંત્રિત પ્રક્રિયા હોવાથી મગજ એમાં કોઈ ભાગ ભજવતું નથી. તો હવે આપણે વનસ્પતિમાં સંકલનની વાત કરવાની છે. પ્રાણીઓમાં નિયંત્રણ સંકલન પૂરું થયું. હવે આપણે કોની વાત કરીશું? વનસ્પતિમાં સંકલન. તો વનસ્પતિમાં હલનચલન જે છે એના પ્રકાર ઉદાહરણ સહ જણાવો. વનસ્પતિમાં હલનચલનના પ્રકાર. જો વનસ્પતિમાં જે હલનચલન થાય છે એ બે પ્રકારે થતું હોય છે. તો વનસ્પતિમાં હલનચલનના પ્રકાર જણાવો એવો એક પ્રશ્ન છે. તો વૃદ્ધિ આધારિત હલનચલન, આધારિત હલનચલન. બરાબર? પહેલો પ્રકાર કયો છે? વૃદ્ધિ આધારિત હલનચલન. અને બીજો પ્રકાર છે વૃદ્ધિથી મુક્ત હલનચલન. વૃદ્ધિથી મુક્ત હલનચલન. હવે વૃદ્ધિ આધારિત એટલે કેવું હલનચલન? તો ઉદાહરણ આપો કે ધારો કે બીજાંકુરણ થાય. બરાબર? એક આપણે આ લઈએ કે જમીનની અંદર બીજ રોપ્યું. તો જે બીજ છે, આ બીજ, એમાં ફણગો ફૂટે. ફણગો ફૂટ્યા પછી આપણે ઘરે પણ પેલા મગ ઉગાડીએ છીએ, તો એમાં ખબર છે પાછળથી પૂંછડીઓ નીકળે છે, તો એ બીજાંકુરણ કહેવાય. તો બીજાંકુરણ થાય પછી ધીરે ધીરે એમાંથી મૂળનો વિકાસ થાય. કોનો વિકાસ થાય? મૂળ. પછી ધીરે ધીરે એમાંથી પ્રકાંડનો વિકાસ થયો. બરાબર? તો મૂળનો વિકાસ થયો, પ્રકાંડનો વિકાસ થયો, અથવા તો મૂળની વૃદ્ધિ થઈ, પ્રકાંડની વૃદ્ધિ થઈ. તો આ પ્રકારનું હલનચલન એને વૃદ્ધિ આધારિત હલનચલન કહેવાય. મૂળે જે ગતિ કરી અથવા પ્રકાંડે જે ગતિ કરી એ કોના કારણે ગતિ થઈ? તો કે વૃદ્ધિના કારણે એમને હલનચલન કર્યું. એમની વૃદ્ધિ થઈ, કદ વધ્યું. વૃદ્ધિ એટલે કદમાં, વજનમાં વધારો. તો વૃદ્ધિ થઈ, વધારો થયો, એનો મતલબ એનું હલનચલન થયું કહેવાય. મૂળમાં પણ શું થશે? તો કે એની વૃદ્ધિ થઈ એટલે એનું હલનચલન થયું કહેવાય. જ્યારે અહીંયા આપણે જોઈએ તો આ વૃદ્ધિથી મુક્ત છે હલનચલન. એનો મતલબ અહીંયા ઉદાહરણ લઈએ કે લજામણીનો છોડ. તો જ્યારે આપણે એના પર્ણને, લજામણીના છોડના પર્ણને સ્પર્શ કરીશું તો એ બીડાઈ જશે. સ્પર્શ કરવાથી શું થયા? બીડાઈ ગયા. તો અહીંયા જે પણ પ્રકારનું હલનચલન થયું એ હલનચલન એમાં વૃદ્ધિ થતી નથી. બરાબર? વૃદ્ધિથી કેવું છે? મુક્ત હલનચલન છે. જ્યારે અહીંયા વૃદ્ધિ આધારિત હલનચલન છે કે વૃદ્ધિ થાય છે ત્યારે હલનચલન થયું, એનો મતલબ એનામાં વૃદ્ધિ થઈ. અહીંયાથી નાનેથી મોટું થયું, વૃદ્ધિ થઈ. આપણે એવું કહીએ છોડ મોટો થયો. તો વૃદ્ધિ થઈ એટલે વૃદ્ધિ આધારિત હલનચલન, જ્યારે આ વૃદ્ધિથી મુક્ત હલનચલન. હવે એમાં આપણે પ્રશ્ન જોઈએ તો વટાણાનું એક ઉદાહરણ આપેલું છે. હલનચલનમાં આપણને આગળ ઉદાહરણ આપેલું છે. પ્રશ્ન છે કે વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. વટાણામાં
વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. આવો એક પ્રશ્ન છે. હવે જો વટાણાનો જે પણ છોડ હોય, આ વટાણા છે, આ એનું પર્ણ છે. એમાં જે પણ પ્રકાંડ છે પોતે ટકટાર ઊભું રહી શકતું નથી. એટલે શું કરશે તો કે એને પ્રકાંડ સૂત્રનું નિર્માણ કરવું પડશે. એટલે કે અહીંયાથી આવી સ્પ્રિંગ જેવી રચના, જેને આપણે શું કહીશું, પ્રકાંડ સૂત્ર. હવે આ કેમ કરવું પડે, એનો વિકાસ કેમ કરવો પડે તો કે બીજા કોઈ વનસ્પતિના પ્રકાંડ સાથે એ શું કરશે, આ રીતના વીંટળાઈ જશે અને આ વેલ વૃદ્ધિ પામશે. બરાબર? તો એનો મતલબ આ અન્ય વનસ્પતિ છે, વનસ્પતિનું પ્રકાંડ, અને આ છે વટાણાનો છોડ. તો એના પ્રકાંડ સૂત્રનું નિર્માણ કરવું પડશે આરોહણ માટે. શેના માટે? આરોહણ માટે. અને એ આરોહણ દ્વારા આ રીતના એને વીંટળાઈ થઈ શકશે, ઉપર ચડી શકશે. હવે આમાં શું કહે છે, વૃદ્ધિ આધારિત હલનચલન કેવી રીતના સમજાવવામાં આવે તો એવું કહે છે કે જે આ પ્રકારની નજીક હશે ત્યાંના પ્રકાંડ સૂત્રમાં એટલી વૃદ્ધિ નહીં થાય. જે અન્ય વનસ્પતિના પ્રકાંડની નજીક હશે ત્યાં પ્રકાંડ સૂત્રની વૃદ્ધિ નહીં થાય, પણ જે દૂર હશે એવા પ્રકાંડ સૂત્ર વધારે વૃદ્ધિ પામશે. કેમ? કારણ કે એને શું કરવાનું છે, આની જોડે જવાનું છે. બરાબર? હવે ધારો કે જે પ્રકાંડ સૂત્ર અહીંયા હશે તો એની વૃદ્ધિ જો આ ધારો કે 5 સેન્ટીમીટર વૃદ્ધિ પામશે, તો એની જગ્યાએ આ દૂર છે તો એને કેટલા સેન્ટીમીટર વૃદ્ધિ પામવી પડી તો કે 10 સેન્ટીમીટર. તો એનો મતલબ જે નજીક છે એના કરતાં દૂર જે હતા એ વૃદ્ધિ કરે છે. એટલે કે એનું હલનચલન એ કોના આધારિત છે તો કે વૃદ્ધિ આધારિત હલનચલન છે. તો આમાં આપણે પહેલાં શું લખીશું વટાણામાં, તો વટાણાનો છોડ અન્ય વનસ્પતિ ઉપર આધાર માટે સૂત્રની મદદથી આધાર લે છે, અથવા પ્રકાંડ સૂત્રનો વિકાસ કરે છે અને અન્ય વનસ્પતિ ઉપર આધાર લે છે. તેના માટે જે પ્રકાંડમાં નજીક હશે, પ્રકાંડની નજીક હશે તેવા સૂત્ર એ ઝડપથી વૃદ્ધિ પામતા નથી, પરંતુ જે દૂર હશે એ શું કરે છે તો કે ઝડપથી વૃદ્ધિ પામે છે. જેમ આપણે પેલું સસલા અને કાચબાનું હતું ને કે રેસ લગાડે છે, બે વચ્ચે રેસ થાય, કાચબો ધીરે 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 ગતિએ જાય, સસલું ફટાફટ આગળ પહોંચી જાય, પછી એને એમ થાય કે હજી તો ઘણી વાર છે, લાવ થોડું ઊંઘી લઈએ, એટલે ઊંઘી જાય. જ્યારે પેલો કાચબો ધીરે ધીરે લપાતો આગળ પહોંચી જાય. તો એમ જે દૂર હશે એને ખબર છે તમે દૂર છે તો અમારે આરોહણ માટે વધારે વૃદ્ધિની જરૂર પડશે, એટલે કે એ હલનચલન વધારે દર્શાવે છે અને વધારે વૃદ્ધિ કરે છે. જ્યારે જે નજીક છે એને એટલી વૃદ્ધિની જરૂર પડતી નથી. તો આ વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન. હવે વનસ્પતિમાં આપણે જે હલનચલનની વાત કરી કે એના પ્રકાર પાડેલા છે, જેને આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? આવર્તન. તો વનસ્પતિમાં આવર્તન એટલે શું અને તેના પ્રકાર. આવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. તો આવર્તનનો મતલબ થાય, પહેલા એની આપણે વ્યાખ્યા જોઈએ. તો વનસ્પતિ કોઈ પણ પરિબળ સામે પ્રતિચાર દર્શાવે છે. કોઈ પણ પરિબળ હોય એની સામે પ્રતિચાર દર્શાવે. હવે આ જે વનસ્પતિના અંગમાં, વનસ્પતિના
અંગમાં જે પણ હલનચલન બાહ્ય પરિબળને કારણે અને દિશામાં હોય એટલે કે સદિશીય હોય તેવા પ્રતિચારને આવર્તન કહે છે. વનસ્પતિના અંગમાં જે પણ હલનચલન, વનસ્પતિ જ્યારે પણ હલનચલન કરશે કોના કારણે? કોઈ પણ બાહ્ય પરિબળના કારણે અને સદિશીય એટલે દિશા દર્શાવતું હોય, કાં તો પરિબળની દિશામાં અથવા પરિબળથી વિરુદ્ધ દિશામાં, કોઈ પણ એક પરિબળની દિશામાં અથવા પરિબળથી વિરુદ્ધ દિશામાં હોય તો તેવો પ્રતિચાર એને શેના તરીકે ઓળખીએ? આવર્તન તરીકે ઓળખીએ છે. હવે આપણે અહીંયા એવું કહ્યું કે જે પણ બાહ્ય પરિબળની કારણે, તો કયા બાહ્ય પરિબળ સામે વનસ્પતિ પોતાનો પ્રતિચાર દર્શાવશે? પ્રતિચારનો મતલબ મેં તમને આગળ પણ કહ્યું હતું, ફરી પણ કહું છું કે પ્રતિચાર એટલે તમે જે સામે પોતાનો જે પ્રતિભાવ આપો છો. તમને ધારો કે એમને તમે કશું જ નથી કર્યું તેમ છતાં જો ટીચર તમને બોલે અથવા તમારું ક્લાસ વચ્ચે અપમાન કરે તો તમે શું કરશો? બીજી વખતે ટીચર સામે મળે તો મોઢું બગાડશો. કૂતરું જે છે એ ઊંઘેલું હોય ને એની પૂંછડી ઉપર પગ મૂકશો તો એવું ઊભું થઈને આપણને બચકું ભરવા આવશે અથવા એ આપણી સામે ભસે તો એ એનો પ્રતિચાર કરે. તો આપણે કોઈ પણ પરિબળ સામે જે પ્રતિક્રિયા આપીએ છીએ એને પ્રતિચાર કહેવાય. પ્રતિક્રિયા આપીને આપણી ક્રિયાની સામે પ્રતિક્રિયા, એને આપણે શું કહીએ છીએ? એક્શન એન્ડ રિએક્શન. પ્રતિક્રિયા જે આપીએ એને શું કહેવાય? પ્રતિચાર. તો કયા બાહ્ય પરિબળ છે કે જેની સામે વનસ્પતિ પોતાનો પ્રતિચાર આપશે? અને એના માટે વનસ્પતિ આપણને ધારો કે તમે ફૂલ તોડો તો વનસ્પતિ લાકડું મારશે તમને કે ચાલે કેમ ફૂલ તોડ્યું? ના, નહીં મારે, બરાબર? તો એ પોતાનો પ્રતિચાર કઈ રીતના આપી શકે? માત્ર એના હલનચલન દ્વારા આપી શકે. તો કયા કયા પરિબળો છે? તો પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશની વાત કરીએ આપણે, ગુરુત્વાકર્ષણ બળ, પાણી, રસાયણ, સ્પર્શ, આવા પરિબળો સામે વનસ્પતિ પોતાનું શું આપી શકે છે? પોતાનું પ્રતિચાર આપી શકે છે, બરાબર? હવે એટલે બાહ્ય પરિબળને પૂછ્યું. હવે સદિશીયની વાત કરીએ તો જો પ્રતિચાર પરિબળની દિશામાં હોય, પ્રતિચાર પરિબળની દિશામાં, તો એને ધન કહેવાય. કેવો કહેવાય? ધન પ્રતિચાર કહેવાય. અને જો એની વિરુદ્ધ દિશામાં હોય તો એને આપણે કેવો કહીએ છીએ? ઋણ કહીએ છીએ. પરિબળની દિશા તરફ હોય તો ધન આવર્તન અને પરિબળની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ. પ્રતિચાર પરિબળની દિશામાં હોય તો ધન આવર્તન પોઝિટિવ ટ્રોપિઝમ, અને જો પરિબળની વિરુદ્ધ દિશામાં હોય, તો ઋણ આવર્તન કહે છે, બરાબર?
આ મુદ્દો હું તમને હમણાં ઉદાહરણ લઈએ ત્યારે સમજાવું છું. પ્રતિચાર એટલે પહેલું જો વ્યાખ્યા આપી આપણે, વ્યાખ્યા ઉપરથી આપણે બે શબ્દો પકડ્યા, બાહ્ય પરિબળ કયા અને સદિશીય. તો દિશામાં હોય તો ધન અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ આવર્તન, એવા બે શબ્દો પકડ્યા. હવે આપણે એના પ્રકાર જોઈએ. તો આવર્તનના પ્રકારમાં જે પરિબળ છે એના ઉપરથી જ પ્રકાર પડે છે. તો પહેલું આવશે પ્રકાશાનુવર્તન. પ્રકાશ વત્તા અનુવર્તન અથવા આવર્તન, તો એને કહેવાય પ્રકાશાનુવર્તન. હવે અહીંયા આપણે લઈએ કે વનસ્પતિમાં પહેલાં તો એની વ્યાખ્યા લઈએ. તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિમાં થતું હલનચલન. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિનું હલન ચલન. જ્યારે પ્રકાશ આવે ત્યારે વનસ્પતિ જે હલનચલન દર્શાવે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશાનુવર્તન કહીએ છીએ. હવે જો ધન અને ઋણની વાત કરું તો વનસ્પતિનું તમે, હું આ એક વનસ્પતિ દોરું છું. આ છે મૂળ, આ એનું પ્રકાશ, બરાબર. અહીંયા આપણે જોઈએ સૂર્ય. તો સૂર્યપ્રકાશ. તો પ્રકાંડ જે છે એ પ્રકાશ તરફ વૃદ્ધિ પામશે કે પ્રકાશથી વિરુદ્ધ દિશામાં? તો તમે જોશો કે પ્રકાશની વૃદ્ધિ હંમેશા કયા તરફ થશે? ઉપર તરફ, એટલે કે પ્રકાશ તરફ થાય છે. તો માટે પ્રકાંડ જે છે એ ધન પ્રકાશાનુવર્તી કહેવાય. પ્રકાંડને કેવું કહીશું આપણે? ધન પ્રકાશાનુવર્તી. ચલો હવે એની સામે મૂળની વાત કરો. તો જો મૂળ હંમેશા કઈ તરફ વૃદ્ધિ પામે? તો કે નીચે તરફ, હંમેશા નીચે તરફ વૃદ્ધિ પામે છે. ધેટ મીન્સ પ્રકાશની દિશામાં જાય છે કે એનાથી વિરુદ્ધ? તો એનાથી વિરુદ્ધ જાય છે. તો મૂળ માટે આપણે કહીશું મૂળ પ્રકાશાનુવર્તી. તો હવે ધન અને ઋણમાં ખ્યાલ આવી ગયો. ધન પ્રકાશાનુવર્તી અને મૂળ કેવા આવશે? ઋણ પ્રકાશાનુવર્તી આવે છે. હવે એનાથી આગળ પ્રકાશાનુવર્તન પછી બીજું આપણે લઈશું જલાનુવર્તન. જલાનુવર્તન એટલે પાણી, જેમ અહીંયા પ્રકાશની પ્રતિક્રિયા રૂપે લખ્યું એની જગ્યાએ હવે આપણે શું લખીશું? પાણીની પ્રતિક્રિયા